જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડ આરતી હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાવારના જણાવ્યા મુજબ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 315 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 22,472 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે, જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થયેલ છે। તો જલારામ મંદિરે વર્ષોથી રણછોડ દાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। તો કેમ્પની શરૂઆતમાં કેમ્પમાં પ્રસાદ ભોજન દાતા સવજીભાઈ વાલજીભાઈ ગજેરા, કાંતિભાઈ ગજેરા, જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ, દિનેશભાઈ કાનાબાર, મહાવીરસિંહ જાડેજા, રફીક મહિડા, ડોક્ટર પરિતોષ પટેલ, ભૂપેન્દ્ર જોશી વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। તો આ નેત્ર નિદાન કેમ્પમાં 254 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 63 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડ દાસજી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા। તેમજ ડોક્ટર ભૂમિ વણપરિયાએ સાંધાના દુખાવા, સાયટિકા વગેરેની સારવાર નિઃશુલ્ક આપી હતી। તો ડોક્ટર નિકિતા પટેલ દ્વારા હોમિયોપેથિક સારવાર તેમજ ફ્રી દવા આપવામાં આવેલ હતી। તો અશ્વિનભાઈ પટેલ, દક્ષાબેન મહેતા, મામલતદાર ત્રિવેદી સાહેબ દ્વારા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। તો જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે, તેમજ દરરોજ સાંજનું અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે, જેમાં 70 થી 80 જરૂરિયાતમંદ લોકો, સાધુ સંતોને, નિરાધારોને ભોજન આપવામાં આવે છે। તો ડોક્ટર ભૂપેન્દ્ર જોશી ભગવતસિંહ તથા દ્વારા દર્દીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। જલારામ મંદિર કેશોદ એટલે એક સેવા કેન્દ્ર તરીકે જાણીતું છે। તેમાં ખાસ કરીને પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજરોજ પણ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર લગભગ 250 જેટલા દર્દીઓને તપાસી અને 63 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડ દાસજી હોસ્પિટલની અંદર મોકલવામાં આવેલા છે। અત્યાર સુધીની અંદર 315 કેમ્પ થયેલા છે, જેની અંદર 22,000 ઉપરાંત દર્દીઓને નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે અને આ રીતે લાખો રૂપિયાની બચત છે એ દર્દીઓને થયેલી છે। અમને જુદા જુદા દાતાઓનો સહકાર મળે છે। આજરોજ પણ અમારા જે પ્રસાદના ભોજનદાતા છે એ સવજીભાઈ ગઢેરા અને એમનું ફેમિલી, એમના દ્વારા અમને આ સાથ અને સહકાર મળેલો છે। આ તકે સવજીભાઈ જે સંતોષજી એમના મારફત અમને આજનું ભોજનનું દાન છે એમના તરફથી મળેલું છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર। જય જલારામ। અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।